हेलो। हाँ डॉक्टर गजेरा साहब बात करे। हाँ बोलो છું। ભરત કાતરિયા વાત કરું અમરેલી સામાજિક કાર્યકર્તા। બોલો બોલો। સાહેબ આમ તો મેં તમારો રિવોલ્વર વાળો વિડીયો જોયો હતો હા હા એટલે સાહેબ એ આમ તો દુઃખ સાથે કેવું પડે કે એ ટ્રેનર બિચારા ડોક્ટર હતા એમની સાથે કે રેપ થયો અને એમની હત્યા કરી નાખવામાં એની અનુસંધાને ડોક્ટરો એ બહુ સરસ મજાનું આંદોલન કર્યું। લગભગ ગઈકાલે બધા ડોક્ટરોએ અમરેલીમાં આંદોલન કર્યું હતું સાહેબ સમજ્યા। તો સાહેબ સારી વાત કહેવાય કેમ કે તમારું નામ બહુ મોટું અને સરસ છે અમરેલીમાં। તો સાહેબ એ રીતે બંદૂક કાઢવાનું કારણ સાહેબ મને ન સમજાણું। માં તો શું છે રેલી રાજકમલ ચોકમાં પહોંચ્યા ને 400 જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે મેં કીધું દિવસે દિવસે આ બધું વધતું જશે ડોક્ટરો ઉપર એટલે મેં કીધું ભાઈ તમારે તમે ભણો છો 5 વર્ષ પછી આનાથી પણ વધારે પરિસ્થિતિ આવશે તમારે અત્યારે તો રાખવું જ પડશે। મેં કીધું અમે અત્યારે રાખીને પ્રેક્ટિસ કરી છે એમ કરીને ખિસ્સામાંથી કાઢી બસ બીજું કઈ કારણ નહીં। એમાં શું છે સાહેબ તમારી જેવા અનુભવી ડોક્ટર અને આવો ટ્રેનરી ડોક્ટરનો સંદેશ ખરેખર પેપર વાળાએ છાપ્યું છે કે આ વસ્તુ ખોટી છે એટલે મારું તો કારણ એક સામાજિક કાર્યકર્તા તરીકે તમને પૂછવાનું કારણ એ જ છે સાહેબ કે આ તો સંદેશો કેવો જાય કે ભાઈ તમે હથિયાર લે અને હામાવાળાને હથિયાર માનો કે કોઈ દર્દી કોઈ આવ્યો હોય દવાખાને અને કદાચ પૈસામાં રક્ત થયું હોય તો રિવોલ્વર તો સામાન મારી દીધી શું સમજવું સાહેબ એ પછી એને જોવાનું એ તો સાહેબ એનો સંદેશ તો સાહેબ આપણે કેવો મૂક્યો બરાબર સંદેશો એટલા માટે કે વારંવાર તમે જો પેલા જુનાગઢ બહેનો ડોક્ટર ને હાર્ટ એટેક નો પેશન્ટ હતો એનું લકી ન કહેવાય ક્યારે ગુજરી જાય અને આઈસીસી માં લીધો ને એ પેશન્ટ ગુજરી ગયો તો એ ડોક્ટર ને માર્યો ને આ સ્ટાફ ને માર્યો આઈસી માં તોડફોડ કરી કઈ ન હોય કાયદો સરસ મજાનો બનાવેલો છે જ ને ભારતના બંધારણ માર ખાધા પછી કાયદો 5 વર્ષ કેસ હાલે શું કરવાનું કેસ વર્ષે સાહેબ ભાઈ 5 વર્ષે આ રીતે ભય દેખાડતો તો આ તો બિહાર જેવું થઈ જાય ને સાહેબ ગુજરાતમાં સરસ મજાની શાંતિ છે શાંતિ છે બિહાર જેવું ન થાય એટલા માટે ગુંડા કઈ બધા ડોક્ટર ને એટેક બધા કરવા માંડ્યા છે એ ન કરે સાહેબ એક મેસેજ ખરેખર એ તમારી વાત સાચી ડોક્ટર ઉપર એટેક થવો જ ન જોઈએ કેમ કે આજે હું નાનો હતો ત્યારે હું સાંભળતો ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે જયારે અત્યારે અમુક ડોક્ટર આડેધડ લોકોના કાપી પણ નાખે છે એ આખી જુદી વાત છે નહીં સાહેબ એ જુદી નથી સાહેબ જોડે પબ્લિક સાથે છે ને સાહેબ ના તો ખરેખર એ પણ યોગ્ય નથી પેશન્ટ ગુજરી જાય એમાં ડોક્ટર નો શું વાત એમ નથી વાત સાહેબ આવે એટલે સારવાર કરવાના છે નથી પડવાના સાહેબ તમારી જેવા ડોક્ટર તો ખરેખર અમરેલીનું ભવિષ્ય બનાવ્યું છે તમારી વાત જ નથી થતી પણ જે સાહેબ આવા અમુક ઘણા ડોક્ટરોના આપણે કિસ્સા જોતા હોઈએ છે કે આપણે અત્યારે ડોક્ટર એવું કામ કરે છે ખરેખર બીજા ડોક્ટરને લાંછન લાગે એવા પણ આપણે કિસ્સા આપણે સમાજ વચ્ચે આવે છે બને ભાઈ 10-15-20% છે એને લીધે આખો અમારું ડોક્ટર ગ્રુપ આખું બદનામ થાય છે એટલે કેમ કે તમારું નામ જયારે કોઈ પણ એવું નથી કે ડોક્ટર ઉપર એવી કોઈ સામાન્ય ઘટના બને સ્ત્રીઓ ઉપર છોકરીઓ પર તો તમે ઉભા જ રહ્યો છો એમાં તો અમને આનંદ થાય છે પણ આ રીતે મેં કીધું સાહેબ બંદૂક જાહેરમાં કાઢી એટલે કઈ રીતનો મેસેજ કરવા માંગતા હતા ગાયનેક ડોક્ટર હોય કરે બરાબર રહેતા હોય હોસ્પિટલ ધારો કે થોડું બસ સ્ટેન્ડ સુધી દૂર હોય રાત્રે કોલ આવે અને એને જવાનું થાય તો કેટલું જોખમ રહે તમે કહો એમાં હું છે રસ્તામાં પછી એને કોઈ હેરાન કરે તો આની પાસે તો કઈ કોઈ તો ચાલો મુકાબલો કરી શકે બાકી તો એની રીતે વિચારીને કલકત્તા જવું થાય પણ એ વાત સાહેબ કલકત્તા જવું તો સ્ત્રી હકીકતમાં એ તો બિચારી બાળકી યાર એવું ન થવું જોઈએ નાની ડોક્ટર હતી ટ્રેનરી ડોક્ટર હતી એવું ન થવું જોઈએ પણ રિવોલ્વર જાહેરમાં કાઢવી એટલે સાહેબ શું છે કે ખરેખર એ બરાબર છે કે હું તો ઉગ્ર સ્વભાવનો ઉગ્ર તમારા આ તો મને નવીનતા લાગી કેમ કે તમારા શબ્દમાં તમારે રિવોલ્વર કાઢવી જ ન પડે પણ તમે રિવોલ્વર કાઢીને એટલે મને ઓલા છોકરાઓને તો મેસેજ જાય છે કે ના જો અત્યારે આવશે તો આપણી પરિસ્થિતિ શું થાય 5 વર્ષ પછી સાહેબ એમાં સાહેબ 400 મેચ તમે કયો સ્ટુડન્ટ હતા રેડી હવે એમાંથી કદાચ 10 સ્ટુડન્ટ માથા ફરેલા હોય તો સાહેબ એ તો ધડાધડ ફાયરિંગ કરી નાખે ને એવું બને ને સાહેબ ભવિષ્યમાં તો જો અમે ડોક્ટર 10-15 વર્ષ પહેલા જે પ્રેક્ટિસ કરતા ને એના કરતા અત્યારે પ્રેક્ટિસમાં અમે બહુ બીવીને બધું કરીએ છીએ હું મારે એકલી વાત નથી કરતો લગભગ ડોક્ટરો થોડું ફરક તો રહે છે કોઈ પણ દર્દીને દાખલ કરે એટલે ક્યારે હું કરતો કઈ નથી ને એમ પણ નહીં સાહેબ તમારી જેવા ડોક્ટર તો હતા ને જયારે સિવિલમાં માણસો અત્યારે સાહેબ તમને જેમ લાગતો હું કોઈની તરફેણ નથી કરતો સાહેબ વાસ્તવિકતા ને એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી ફરજ બનતી હોય તમે જયારે હતા ત્યારે સાહેબ તમે મારી વાત સાંભળી લો હું જયારે નાનો હતો જયારે સિવિલમાં આવતા ને તો તમારું તમે ખાલી એન્ટ્રી હતા ને સાહેબ તો માણસો એમ કહેતા ડોક્ટર ગજેરા સાહેબ આવે છે ગજેરા સાહેબ આવે છે ને લોકો એમનો હાજા થઈ જતા ત્યારે ડોક્ટર સાહેબ વાત જવા દેવો મારા કોઈની કાપી નથી ના બરાબર છે હાથી ઘોડાનો ફેર છે સાહેબ
હા એ તો સમજાઈ ગયું બધું. સમજાય એવું છે સાહેબ. તમારી વાત સાચી છે, એમાં હું એગ્રી છું. હા. પણ હવે ભવિષ્યમાં આ તકલીફ બધાને ના થાય એટલે મેં થોડું મોટિવેશન માટે થોડું કીધું. એમાં તામાં એ બહાર નીકળી ગયેલા. મેં તો સાહેબ મારે પત્રકારના ફોને બે ચાર મિત્ર આવી ગયા. હોય બીજું ના ના કંઈ ન એ હોય તો તમારો સ્વભાવ તો નહીં એવું ન હોય. તમે આમ લડાયકો છો સાહેબ, એમાં અમને આનંદ થાય છે. પણ મેં કીધું સાહેબ છે ને જાહેરમાં મેં કીધું રિવોલ્વર કાઢે એટલે મેં તો પેલા ઝૂમ કરી જોતા જોયું તો ગજેરા સાહેબ છે. તામાં ઓલું પ્રવચન થતું હતું ને ઓલા નથી કહેવાત કે આમાં ઉત્સાહમાં આવી ગયા. હા એવું થયું. કાંઈ વાંધો એ થઈ ગયું બીજું ના એ તો રિવોલ્વર તમને લાયસન્સ વાળી હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ ઓલો મેસેજ થોડો ખરાબ ગયો. બરાબર સમજી ગયો હું સમજી ગયો. ઓકે સભાના વિરુદ્ધ બધું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. થોડું મનમાં એમ થાય કે શું કરે એવું થયું. સાચી વાત છે તમારી, હું એગ્રી છું. પણ હવે બની ગયું જરાક બરાબર. કાંઈ ઓકે સાહેબ ઓકે.